વેટ ક્યાં જવાનું છે? ક્યાંનો પ્લાન છે? શું કામ પેકિંગ કરી રહ્યા છે? વોચ ફૂલ વિડીયો. રાતે ગુડ મોર્નિંગ. ફાઇનલ ગાઈઝ સવાર થઈ ગઈ છે, તો હવે આપણે ઉઠીને બહાર જાશું. શું હાલ છે, શું છે તે બધું આપણે જોઈશું. તો ચાલો ઉઠીએ. તો આજે આપણા રૂમની બારી તો આપણે ખોલી નાખ્યા છે પડદા, તો તમે જોઈ શકો છો બહારનો નજારો. તો હું તમને બારી ખોલીને બતાવું. તો આપણે ખોલી દઈએ છીએ બારી. તો આ આપણે ખોલી નાખી છે બારી, અને જોઈ શકો છો બહારનો વ્યૂ કેવો મસ્ત છે. સામે રેલવે છે, હું ઝૂમ કરીને બતાવું. આ બ્રિજ છે ને એની નીચે જ છે. હોય એટલા માટે. અને આ સામે ગ્રાઉન્ડ છે, ત્યાં આજે છે ને ક્રિકેટ મેચ છે, જોઈ શકો છો તમે. ચાલો આપણે બહાર જે શું હાલ છે તે આપણે જોઈએ. ઓકે, જોઈ શકો છો. અને અહીંયા માસી શું કરી રહ્યા છો? માસી લાલાને નવરાવે છે, કપડા પહેરાવે છે. જોઈ શકો છો અહીંયા ઠાકોરજીને નવડાવીને કપડા પહેરાવે છે. ઓકે. અને ત્યાં મારી મમ્મી શું કરે છે? મમ્મી કચરો. હવે આપણે આગળ ના જવું જોઈએ. ફાઇનલી આપણા કાનાને કપડાં પહેરાવી દીધા છે, જોઈ શકો છો. હવે માસી ચાંદલો કરી દેશે. ચંદન ઓકે. તો અહીંયા માસી અત્યારે મહાદેવને, તુલસીજીને અને બિલીજીને જળ ચડાવી રહ્યા છે, જોઈ શકો છો તમે બધા. તો હવે બધા ઉઠે ત્યારે આપણે મળીશું. બાય બાય ગાઈઝ. આપણે હવે ભગવાનને નાસ્તો કરાવીને આપણે ખુદ પણ નાસ્તો કરવા બેસીશું. તો તમે જોઈ શકો છો, આ છે આપણું મંદિર. જોયું જ હશે સવારે. તો આપણે અત્યારે થાળ ધરી દીધો છે, તો હવે આપણે ખુદ પણ નાસ્તો કરવા બેસી જશે. તો આજે આપણે જોઈશું નાસ્તામાં શું શું છે. બોરિંગ સવારનો નાસ્તો, ભાખરી, અથાણું અને ચા, જોઈ શકો છો. અને પ્લસ ગાંઠિયા બી છે. તો આપણે બેસીને ડીશ તૈયાર કરીને બતાવું હું તમને બધાને. તો ફાઇનલ ગાઈઝ તે લોકો ઉઠીને તૈયાર થઈ ચૂક્યા છે, તો ચાલો આપણે બહાર જઈએ. ગાઈઝ આ છે મારા પપ્પા, તમે જોઈ શકો છો. કેમ છો પપ્પા? બસ મજામાં છું. શું જોવો છો ફોનમાં? ઓ વોટ્સએપ જોઉં છું. ઓકે. તો હવે હું તમને મળાવડાવું. તો આ છે મારા મમ્મી, જોઈ શકો છો. શું કરો છો? લોટ બાંધી છે. ગાઈઝ આ છે મારા ત્રીજા નંબરના માસી, ગીતા માસી. તમે જોઈ શકો છો. માસી શું કરો છો? ચીકુ સુધારે છે, જ્યુસ કરવાનું છે એટલા માટે. ઓકે.
આ છે મારી દીદી કાનો, જોઈ શકો છો. ઊંચું જો. ઓકે, તો ગાઈસ તમને નહીં ખબર હોય શું કામ એન પેકિંગ કરી રહ્યા છે તો અમે જોઈએ છીએ ક્યાં વૃંદાવન. તો આપણી ઘરે આવી ગયા છે ચોથા નંબરના માસીના છોકરા અને છોકરી. આ છે પ્રિયા દીદી અને આ છે આર્ય. હે તો ફાઇનલી આપણે વૃંદાવન જવાની પેકિંગ કરી રહ્યા છીએ. તો હું પણ મારી થોડીક પેકિંગ કરી લઉં. તો જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈઝ આપણે પેકિંગ કરી રહ્યા છીએ. ઓકે, ડન. તો આપણે પેકિંગ કરી રહ્યા છીએ વૃંદાવન જવા માટે. તો અત્યારે વાગી ગયા છે 1 અને ટ્રેન છે 2 વાગ્યાની. તો જઈને આપણે મળીએ. તો ગાઈઝ એકલો આપણી પાસે સામાન છે તે બધો જ લઈને આપણે જવાનું છે રેલવે સ્ટેશને. તો અહીંયા તારક મહેતા ચાલુ છે અને અહીંયા બધા ડિસ્કસ કરે છે ઉબર માટે. તો મેં તો તને કીધું ઉબેર માટે તો ફાઇનલી બધો ધીરે ધીરે સામાન બહાર આવતો જાય છે. તો આપણી લિફ્ટ પછી આવી ગઈ છે. ઓકે, માટે રાખી દઈશું અને ધીરે ધીરે બેગ આપણે અંદર મૂકી દઈશું. તો ગાઈઝ આપણે નીચે આવી ગયા છીએ. ગાઈઝ ફાઇનલી આપણે નીચે આવી ગયા છીએ. હવે આપણે જશું ગેટ પર. ત્યાં આપણી એક ઉબર ઊભી જ છે. પાછળ આર્ય બેગ લઈને આવે છે અને અહીંયા મારા મમ્મીએ 2 થી 3 બેગ ઉપાડેલી છે. મારી પાસે એક જ છે. આપણે આવી ગયા ગેટ પાસે. ઓકે, ઉબર. ઓકે, ડન ગોટ ઇટ. તો હવે આપણે રિક્ષામાં આપણે સામાન મૂકી દઈશું. હું અને ગીતા માસી અમે બે આવી ગયા છીએ રેલવે સ્ટેશને. તો હવે સામાન ઉતારીને આપણે મળીશું. ફાઇનલી આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશને. તો અહીંયા મારી બાજુમાં મમ્મી ઊભી છે. મમ્મી આવી ગઈ, માસી આવી ગયા અને એકલો સામાન જ હજી આવ્યો છે અને દીદી ગઈ છે સ્ટેશને ઉપર. જો આપણે જઈ રહ્યા છીએ ઉપર લિફ્ટમાં. ઓકે, પાછળ મારા મમ્મી આવ્યા છે. અહીંયા કાનાએ લિફ્ટ બોલાવી લીધેલી. ઓકે, એ બધા ઉપર આવી ગયા છે પ્લેટફોર્મ નંબર 1 માં. તો હવે આપણે રાહ જોવાની છે ટ્રેનની. જોઈ શકો છો. તો માસી ગયા છે અત્યારે રૂમ જોવા. જો રૂમ ખાલી હોય તો અમે લોકો ત્યાં જતા રહીએ. આપણી સાથે થઈ ગયું છે પોપટ. તો શું થયું છે? અમારી ટ્રેન આવવાની હતી 3:05 ત્યારે બીજી ટ્રેન આવી ગઈ છે ઓલરેડી 2:53 આવવાની હતી 3:05. ઓકે, તો અહીંયા અમે બધા ઊભા સ્ટેશને ઊભા છીએ. કેટલી કલાક થયા યાર. ફાઇનલી મારે પાછળવાળી ટ્રેન જતી રહી છે. તો હવે આપણે રાહ જોવાની છે આપણા ટ્રેનની. તો આઈ થિંક સો આના પછી આવી જ જશે. ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે. તો આપણે ફાઇનલી બેસી ગયા છીએ ટ્રેનમાં. ફાઇનલી બરોડાથી આપણે પિકઅપ કરી લીધા છે બધા. તો આવી ગયા છે આપણા માસી ને ભાભી, એ બધા આવી ગયા છે.
તો હું બતાડું તમને લોકોને. અને તો કેમ છે તમને બધાને? સરસ રહ્યું? બસ બસ બાને તો સારું જ રહે ને ભાઈ. ઓકે. છોકરા બધા ભેગા આ છે આપણા મોટા માસી, વિજુ માસી. કેમ છે? આ છે આપણા બીજા નંબરના માસી, અનુ માસી. ના છે આપણા મામી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હાય. તો કેવી મજા આવી? આ છે આપણા ભાભી. તો કેમ છે? બસ મજામાં. હવે આપણે જઈ રહ્યા છીએ B1 માં. અત્યારે હતા આપણે B5 માં. ફાઇનલી રાત થઈ ગઈ છે અને તમે બધા જોઈ શકો છો કે અમે બધા જમી રહ્યા છીએ. તો આજના વ્લોગમાં બસ આટલું જ. બાય.